પણ આજવાય છે ગાંડો વાવડો જનગઢ હડ સમદર ગાજ પણ ગાજ ગાબજો ધરા બીચ ગાલશો એ ઓલો આદત તણો વાત વાય છે ગાંડો વાવડો અને ગઢહડ સમદર ગાજ આપ ધરા બીચ નાળશો આજ આરત તણો ગવાજ કંડલા ઉપર કોપીઓ જેદી કાળ બની વિકરાળ તેદી જનની પાહેથી જોંટીવા તે તો પારણે ઝૂલતા બાળ કચ્છનું કંડલા બંદર જેના આંગણે અનેક આગબોટ અને રૂપકડા વાણથી શોભતું કચ્છ ધરાનો એ અદ્ભુત નગરની માથે આજ રીછડીઓ રમતે ચડી છે. વાદળીઓ કોઈ 12 વર્ષની વિજયગુણ બેનું ગળે બથું ભરી અને મળતી હોય એમ આબમાં જળંબવા માંડી છે. જેઠ મહિનામાં માણસને વરસાદની ચિંતા ન હોય. જેઠ મહિનામાં આબમાં એક પણ વાદળી ન ચડે તો હૈયામાં ચિંતા ન થાય, પણ આ જેઠ મહિનામાં આખું આબ છે એ વાદળાથી હાંકડું થવા માંડાણું. ગઢહળી સજદલ ગાપ વળકલ મંદ પ્રબલા મલકતી દિપતી ખડખડ ઘસી નવડા શામ ઘોંઘટ છોપતી ગબલાંગ કેલી કરત કેલી અને વેલી લળવલી આસાડ ગમ ગમ ધરા ધમધમ વરલ ચમચમ વીજળી કાળા ડિબાંગ વાદળાના હાથ હાથ પડીને ચીરી અને વીજળી આજ નાટારમ મેડો સમ કડક રળલાલ છમ રળલાલ છમ કરી અને ઈશાની પહાડના ખોબરા મંડી ગઈ વીજળીઓ ફાડવા. વીજળી આજ નાટારમ માંડ્યો છે અને એમાં પવનનું પ્રચંડ જોર છે અને પવનના પ્રચંડ તોફાનની હારે તેથી કચ્છની ધરતીની માથે સન 1998 જૂન મહિનો અને એ જૂન મહિનાની એમ કહેવાય કે સવારના પ્રભાતના પહેલું કિરણ 9મી તારીખનું ફૂટે એ પહેલા એમ કહેવાય છે કે આજ કચ્છની ધરતીની માથે મેરામણ ગાંડો મળ્યો. દરિયો મીંડો લોટ પોતાના ઉછાળવા પણ જેમ ગિરનાર ગળથોલિયા ખાતો હોય અને આપના રાજ લઈ લેવા હોય અને તળિયેથી સમદર દેવને કોઈએ તપાવ્યો હોય એમ ગાંડો થઈને હડુડવા માંડી ગયો. આજ રત્નાકર રાણો ગાંડો બન્યો છે. મેરામણ કોઈ દી મર્યાદા મેલે નહીં, પણ આજ શાયર રાણો પોતાની હદ ઓળંગવા ગાંગો થઈ ગયો છે. અને ગાંગા થયેલા સમુદ્રને જોઈ અને કવિ એમ કે છે કે હે દેવ, હે દરિયા દેવ, અમે તને મોટા પેટ વાળો મહાસાગર કીધો બાપ, તને રત્નાકર રાણો કીધો, તારી વાર તહેવારે અમે માનતા એવું માની, પણ હે શાયર રાણા, હે મોટા પેટ વાળા મેરામણ, કચ્છના માઠોડાના એવા કયા ગના કે આજ તું એની માથે કાળ બની અને કોઈકો બાપ. અને ત્યારે કવિ એમ લખે છે કે જેદી કુદરત રૂઠે, જેદી વિધાતા રૂઠે, જેદી પરમાત્મા રૂઠે, તે દિવસે કચ્છની ધરતીની માથે ખેલેલા મહાતાંડવનું એ કંડલા બંદરની માથે કેવો કોપ કર્યો છે. કુદરતનો કોપ મંડાણો કંડલામાં કેર વર્તાણો, કુદરતનો કોપ મંડાણો કંડલામાં કેર વર્તાણો, મેરામણ માજા મેલી દીધા પાતાળમાં ઠેલી, મેરામણ માજા મેલી દીધા પાતાળમાં ઠેલી. આજ કચ્છની ધરતીની માથે દેવ રૂઠ્યો છે. દેવ કોઈ દી રૂઠે નહીં,
પણ જ્યારે દેવ રૂઠે ત્યારે કવિ એમ કે છે કે 3.5 વજર ભેળા થયા ગણાય. 3.5 વજર એમ નામ ભેળા ન થાય. પણ કંડલામાં કચ્છની ધરતીની માથે આભમાં ગાંડો બનેલો મેઘરાજા, પવનનો પ્રચંડ તોફાન, આજ કચ્છની ધરામાં 3.5 વજર કવિ કે ભેગા થયા છે. પણ 3.5 વજર કહેવાય કોને? 1998 ની સાલ છે. એનો ટોટલ તમે સરવાળો કરો એટલે 27 થાય. 7 ને 2 9 થાય. જૂન મહિનાની 9મી તારીખ છે એટલે ઈ પણ નવડો આવ્યો. અને 9 નો અધિપતિ દેવ છે. આંક શાસ્ત્રની દ્રષ્ટિએ, આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ, જ્યોતિષની દ્રષ્ટિએ ઈ 9 ના આંકડાનો અધિપતિ દેવ મંગળ છે. અને મંગળ છે ઈ વિધ્વંસતાનો કારક છે. મંગળ છે ઈ યુદ્ધનો કારક દેવ છે. મંગળ છે ઈ વિનાશક તત્વનો કારક દેવ છે. અને આજ બે નવડા ભેળા થયા હોય, બે નવડાનો ભેગો અધિપતિ ભેગો થયો હોય અને કચ્છની ધરતીની માથે એમ કહેવાય છે કે આપમાં મેહુલિયો ગાંડો બન્યો હોય ને પવનનો પ્રચંડ તોફાન હોય. કાળ મહારાજ એકલો નહીં પણ આખું કટક લઈ અને કચ્છની ધરતીના પાદરમાં ઉતરી ગયો હોય. કટક લઈ કાળનો કંડલાંગ ઉતર્યો, સાથે પવનની ઝપટને મેઘ મારો, એ હડેડા મોજાને સમંદર ગાજીયો, ખલક પર ખુદાવિન થયો ખારો. આજ ખુદાવિન નામ પરમાત્મા છે એ કચ્છની ધરતીની માથે ખારો બની ગયો છે. અને ખારે બનેલા સમંદરે એમ કહેવાય છે કે કાલ હાંજ સુધી જે ઘર, જે કુટુંબ, જે નેહડા, જે નાના ઝૂંપડામાં એમ કહેવાય છે કુટુંબ કિલોલ કરતા હતા, એ કુટુંબની દશા ઈ પવનના પ્રચંડ વાવાઝોડે વિકરાળ બની અને કેવી કરી છે. પેટીયું રડવા આવેલ માનવી બાળ બચ્ચાની સાથ. પેટીયું રડવા આવેલ માનવી બાળ બચ્ચાની સાથ. એ રોટલા ખાતા રાડ પડી ત્યાં, રોટલા ખાતા રાડ પડી ત્યાં તો છૂટ્યા સૌનો સંગાથ રે ઢારયા અન્નના દાણા, પીરસાણા મોતના ભાણા રે ઢારયા અન્નના દાણા, પીરસાણા મોતના ભાણા. હે પરમાત્મા, બાપ તને શું મારે ઠપકો દેવો? કચ્છની ધરતીમાં જે તે મોતનું તાંડવ ખેલ્યું એમાં કોઈ કરોડપતિના દીકરા મરી ગયા હોય એવી વાત નથી. કદાચ મર્યાય પણ હશે. પણ હે દરિયા દેવ, હે મેઘરાજા, તું તો ધરતીનો પાલનહાર ગણા બાપ. અને હે દરિયા દેવ, તારા પેટમાંથી તો રતન નીકળતા હોય, મરજેવા તારા પેટમાં પાતાળમાં જઈ અને રતન લેવા માટે થઈ અને પોતે ડૂબકીઓ મારી અને પોતાના તમામ સંસારની દારિદ્રતા દૂર કરતા હોય એવા હે રત્નાગર રાણા, ગુંડો માણા હોય, મવાલી માણા હોય, દાદાગીરી કરવા વાળો માણા હોય, એ કોઈથી રાંકના લબાચા નથી ઝૂકતો. પણ બાપ, તું આજ રાંકની માથે ગાંડો બની અને એની સામે તે ડગલા માંડ્યા. અરે રડવડ્યા હશે કઈ હજારો રાંકડા અને ફાંકડા ઉગરવા મરે મારે ફાફા. તેથી નોધારા બાળના આર્ત નાદો સુણી જગદીશન દીધા તે કેમ ચાંપા. એક કૃતાર્થ અમે એવું સાંભળ્યું છે બાપ કે તું નોધારાનો આધાર છો, એકલનો બેલી છો, દીન દયાળુ છો. હે બાપ, કુરુક્ષેત્રના રણ મેદાનમાં તે ગજરાજના ગળામાંથી ઘંટને તોડી અને ટીટોળીના એમ કહેવાય કે ઈંડાની માથે નાખી દીધો હોય ને ટીટોળીના બાળને જો તે બચાવ્યા હોય, નિભાણાવાથી માંજારીના બાળને જો તે બચાવ્યા હોય તો હે દીન દયાળુ, હે રાંકને ઉગારવા વાળા બાપ, ત્યાં જ રાંકની માથે શું કામ આવડી મોટી રીહ કરી બાપ? રડવડ્યા હશે કઈ હજારો રાંકડા અને ફાંકડા ઉગરવા મારે ફાફા. તેથી નોધારા બાળના આર્ત નાદો સુણી હે નોધારાના આધાર તને તેથી કચ્છના માનવીના આર્તનાદ નહોતા સંભળાણા બાપ. સુમિયામાં સુમ માણસના ઘરે, લોભિયા માણસના ઘરે કોઈ મહેમાનનું ટોળું આવતું જોઈ લોભિયો માણસ ઘરના દરવાજા દઈ દે એમ હે પરમાત્મા, તે આ તારી કરુણાના દરવાજાના દ્વારને કેમ બંધ કરી દીધા? જગદીશન દીધા તે કેમ ચાપા? માત પોતે એનો લાડકવાયો લાલ ગોતની જુમાન. માત પોતે એનો લાડકવાયો લાલ ગોતની જુમાન. એ કોક તો ઝૂંપડા શોધ તણાયા, કોક તો
ને આ વખતે કોઈ જનેતા પોતાના વાલસોયા બાળકોને પારણામાં જલાવીને મીઠા હાલડા ગાતી હતી. કોઈ માં પોતાના બાળોડાઓને પૈપાન કરાવતી હતી, તો કોઈ પોતાના દીકરાની આંગળીઓ પકડીને પાપા પગલી કરાવતી હતી. હે પરમાત્મા, હે દરિયાના પાણી, તને શું ઠપકો દેવો બાપ? એ ઝૂંપડપટ્ટીમાં પોતાના એમ કહેવાય છે કે નાના નાના ઝૂંપડામાં કિલોલ કરતા કુટુંબના માળાને આ દરિયાના પાણી એમ કહેવાય છે કે વીખી નાખ્યો. બાળકો માતાઓથી વિખુટા પડ્યા અને હાથમાંથી સરે ગયેલા બાળકોને પકડવા એ જનેતાએ દરિયાના ખારા પાણીની સામે એમ કહેવાય છે કે દોટ દીધી. પણ ત્યાં તો એ પાણીએ એને પણ ધરાશાય કરી દીધા. કેટલાય બાળકો મા બાપની ઓથે ઝૂંપડામાં જતા, તેઓ તો ઝૂંપડા અને ઘર વખરી સહિત તણાયા. અરે જેને પાળી પોષીને ઉછેર્યા હતા એવા એ લાડકવાયાઓ મા બાપની સામે જ કાળના મુખમાં હોમાઈ ગયા. અને પછી તો ખડકાણા લાશુના ગંજ આજ કચ્છની ધરતીની માથે હો. રૂઠ્યો કુદરત ને ખૂટન પાણી મનની મન મારે. રૂઠ્યો કુદરત ને ખૂટન પાણી મનની મન મારે. એ પ્રાણ વિનાના ખોળિયા એના, પ્રાણ વિનાના ખોળિયા એના રજળે ખાડા મય વાલા હાલ વસમી વાટે. ખારા પાણી એમની સાથે વાલા હાલ વસમી વાટે. ખારા પાણી એમની સાથે. એક તરફ કુદરતનો કોપ, ભયંકર વાવંટોળ અને ભેળા વરસાદના અધૂરામાં જેઠ મહિનાની પીણું હોવાથી દરિયામાં આવેલ ભરતી જાણે આજ બધું એક હામટું જ પૂરું કરવાનું હોય. વળી અનજળ પણ ખૂટ્યા હોય તેમ એકાદ હોય તો ઠીક, પણ આજે તો સર્વત્ર સર્વનાશ સિવાય કંઈ જ દેખાતું નહોતું. તે દિવસે ઈ રાત છે એ કવિ કે કેવી વહમી લાગી છે જનેતાઓને. રાણો ભણે રાત આ પૃથ્વીને પોરો છે, પણ જેને કરમ નહીં કપાળ એને વહમી બીજો ભણે. રાત છે એ તો દખિયા માણસ માટે થઈ, ત્રિતાપથી તપેલા માણસ માટે થઈ અને જનેતાના મીઠા ખોળા જેવી છે. પણ આ કચ્છની ધરતીની માથે રાત કેવી પેરણ લાગી છે. દવાખાનામાં જગ્યાઓ ખૂટી લાશુ લોભી મારે. દવાખાનામાં જગ્યાઓ ખૂટી લાશુ લોભી મારે. એ મોતના તાંડવ એવા હતા કે, મોતના તાંડવ એવા હતા કે મોઢા ઓળખાય નહીં. લાવારીશ દેહ રખાણા પાણી મહી પ્રાણ હરાણા. લાવારીશ દેહ રખાણા પાણી મહી પ્રાણ હરાણા. કચ્છની ધરતીની માથે ગાંડા બનેલા સમંદરે પ્રચંડ વાવાઝોડાના એ તોફાને આજ એવો કાળો કેર વર્તાયો. કાળની દાઢની માથે રમવા વાળા જે ખારવા છે એ તો દરિયામાં વાણમાં હોમાઈ ગયા. દરિયાને પોતાનો દેવ ગણી અને દરિયામાંથી જ પોતાનું ગુજરાન કરીને દરિયાની ખેતી કરવા વાળા ખારવા તો હોમાણા. પણ દરિયાના સમુદ્રને કાંઠે એમ કહેવાય કે અગરિયા જે ગરીબ બિચારા ઝૂંપડામાં રહેવા વાળા માણસ હતા, દરિયાના પાણી ફરી વળ્યા. 1 લાશ મળી, 2 લાશ મળી, 5 લાશ, ખબર નહોતી કેટલો વિનાશ વેરાણો હશે. સરકારના માણસો આવે, સરકારનું તંત્ર આવે, અમલદારો ને અધિકારીઓ આવે. જેમ જેમ ખબર પડતી ગઈ, જેમ જેમ લાશોના ગંજ મળતા ગયા, મિત્રો છેલ્લો માણસનો જીવનનો એક અધિકાર હોય છે કે એનો કુટુંબીનો માણસ, એના કુળનો માણસ, એના લોહીના સંબંધનો માણસ એ આવી અને અગ્નિ સંસ્કારના જમણા આંગૂઠે આગ મૂકે. પણ આજ કચ્છની ધરતીમાં દવાખાનામાં દાખલ કરેલા
છેલ્લા શ્વાસ લેતા હતા એને દવાખાનામાં નહોતા દાખલ કર્યા, પણ શબને અને લાશને આ દવાખાનાની માલપા ઢગલા ઢગલા ખડકાવા માંડાણા. એના અગ્નિ સંસ્કાર માટે એના કુળનો એક પણ સભ્ય નહોતો બનતો. એ કચ્છની ધરાની માથે કુદરતે વેરેલા કોપ અને વિનાશકતાની તો મારે શું વાત કરવી મિત્રો. તેથી કોઈ અગ્નિદાહ દેવા વાળો નહોતો મળતો. દવાખાનામાં લાશો હમાતી નહોતી, રસ્તે રાશો લજળતી હતી. વાયરના તારની માથે, વીજળીના તારની માથે લાંબા હાથ કરી અને પોતાના સ્વજનને લાશો એમ કહેતી હતી કે હવે છેલ્લા જુહાર છે આ ધરતીમાં, હવે મળાણું ન મળાણું બાપ એ છેલ્લા જુહાર કર્યા છે. શું પરિસ્થિતિ એ કચ્છની ધરતીની માથે, કંડલા બંદરની માથે બની હશે મિત્રો, એનું કવિ આગળ વર્ણન કરે છે. સબ ચડતા તા વીજ વાયર માં જોતા સ્નેહી નીરા, સબ ચડતા તા વીજ વાયર માં જોતા સ્નેહી નીરા. એ અવલ મંઝિલે કોણ પહોંચાડે, અવલ મંઝિલે કોણ પહોંચાડે, કોણ દે છે એને કાળ સાથે કરતા ધીંગાણા. વાયરમાં દેહ ભરાણા, કાળ સામે કરતા ધીંગાણા. વાયરમાં દેહ ભરાણા. એક યોદ્ધો બીજા યોદ્ધાને લલકારે એવી રીતે જાણે ધીંગાણે ચડ્યો હોય તેવા એ માનવોને વીજળી કે ટેલિફોનના વાયર વચ્ચે ફસાવ્યા પછી જ પ્રાણ લીધા હોય તેની સાક્ષી રૂપે અનેક સ્થળે વાયરોમાં મડદા લટકતા હતા. એને ફાયર બ્રિગેડના માણસો સીડીના ઉપયોગથી નીચે ઉતારતા હતા. હે મહાસાગર, આ તો તે કોઈના માન પણ ન રાખ્યા બાપ, ન કોઈની શર્મ રાખી. અરે કોઈ જનેતાઓના એકના એક સંતાનને તે છીનવી લીધા. અરે કોઈ વિધવાના આશરાને છીનવી લીધા. કોઈ બેન છોયા, બેનના વાલ છોયા વીરાને તે છીનવી લીધા. અને કવિ એમ લખે છે કે કેવું પ્રચંડ તોફાન કાળે વેર્યું હશે. નાત જાતના ભેદ ન રાખ્યા, ન રાખ્યા કોઈ નામાં. નાત જાતના ભેદ ન રાખ્યા, ન રાખ્યા કોઈ નામાં. એ ભોગ લીધો તે ખબર ભરીને, ભોગ લીધો તે ખબર ભરીને, ગામ કર્યું સમશાન. ધોગણિયું કાળની આવી, નોતરું નાશનું લાવી. જોગણિયું કાળની આવી, નોતરું નાશનું લાવી. કંડલાના વાવાઝોડાની જે વાત કરવાની છે, કવિ કલમમાં એમ લખે છે કે કુદરતે કરેલા વિનાશક કોપની ચોપથી વાર્તા કેમ માંડું. હે સમાજના માનવીઓ બાપ, કચ્છની ધરતીની માથે જે મોતનું તાંડવ ખેલાણું એનું વર્ણન કરતા મારી કલમ ધ્રુજે છે, મારા શબ્દ ધ્રુજે છે. કુદરતે કરેલા વિનાશક કોપની હું ચોપથી વાર્તા કેમ માંડું. જોટવા ઝૂલતા પારણે બાળને અને ભરીખ્યા કંઈકના ભાઈ ભાંડું. કંઈક બેનડીના વીરાને જૂટવી લીધા, કંઈક જનેતાના દીકરાને જૂટવી લીધા. આંધલાની લાકડી કહેવાય. સંસાર સાગરનો તરવાનો મુસાફરીનો એમ કહેવાય છે કે એક હલેસો હોય જગતમાંથી વિયો ગયો હોય એવા દીકરા વિયા ગયા મિત્રો. કવિ એમ લખે છે કે રાણો ભણે રાત, આ પૃથ્વીને પોરો છે, પણ જેને કરમ નહીં કપાળ એને ઓહમી બીજો ભણે. તેથી પૂનમની રાત હોય અને પૂનમની રાતમાં ઈ રાત કદાચ રૂડીએ હોય, આભમાં વાદળી ન હોય તો રાત રૂડીએ લાગે. પણ કવિ કે એક દી રાત રૂડી નથી લાગતી. એકનો એક દીકરો હોય, રાણી રોળાના બાએ દળના દળી દળી ગુજેરીને દીકરાને મોટો કર્યો હોય. એ દીકરાનો હક પણ કર્યો હોય, દીકરાના લગ્ન આવ્યા હોય અને ઈ દીકરાના મીંઢળ બંધાના લગ્ન ગીત ગવાતા હોય અને હવારમાં દીકરાની જાન જવાની હોય. અને ઈ રાતે અડધી રાતે કોઈ આવીને જનેતાને આવીને એમ કે હે માં, તે દળના દળી દળી તારી કાયાની કાંગસીઓ કરીને જે દીકરાને મોટો કર્યો એની હવારમાં જાન જવાની છે. માઈ તારા દીકરાને હરપ ન થયો. હવારમાં જાન જવાની હોય અને દીકરાને અવલ મંજિલે વલાવો પડે. જનેતાને રાત કેવી વહમી લાગતી હશે સંસાર સાગરમાં. એવી જ ઘટના આજ કંડલા બંદરમાં બની
કે એ કંડલા બંદરમાં મોતે વેરેલા તાંડવમાં કોઈ બુઢી જનેતા પોતાના દીકરાના શબને સામે જોતી જોતી બેઠી હશે, આખું કુટુંબ છે કાળનો કોળિયો બની ગયો છે, તેની જનેતાની શું સ્થિતિ થઈ હશે? બાપ કીધી તે સોસાયટી ને તોડ્યા ગોદી ને ગોદામ, બાપ કીધી તે સોસાયટી ને તોડ્યા ગોદી ને ગોદામ. એ વસાહતોને વંશમાં લીધી, વસાહતોને વંશમાં લીધી, કંઈક કર્યા નુકસાન વહાણોમાં પાણી ભરાણા, અગોચરે આવી અટવાણા, વહાણોમાં પાણી ભરાણા, અગોચરે આવી અટવાણા. કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો, કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો. કંડલાની ધરતીની માથે પરમાત્મા છે એ આજ ગાંડો બન્યો છે. દરિયાદેવને માનવા વાળા, દરિયાના કાંઠે એમ કહેવાય છે કે દરિયાના જનેતાનો ખોળો સમજીને ખૂંદવા વાળા એ અગરિયા, ખારવા અને બંદરની ગોદી પર કામ કરવા વાળા એ મજૂરોની શું દરિયાદેવે દશા કરી. દરિયો આજ ગાંડો બનીને હડુડવા મંડેલો અને કંડલાની ધરતીની માથે જ્યારે આગળ ડગલા માંડ્યા ત્યારે કવિ એમ લખે છે કે દરિયાદેવની શું તાકાત અને કેવો લાગ્યો હશે તેથી દરિયો રત્નાકર રાણો તેથી કેવો લાગ્યો કે પ્રચંડે પવનના ગગન પર જોરથી ઘોરથી સમંદર થયો ઘાંગો. એક બાજુ પવનનું પ્રચંડ જોર છે, આભમાં વાદળાની ગડગડાટી છે અને આજ સમંદર પણ નીચે ગાંડો થી માથા પછાડવા મંડી ગયો છે. ભાઈ પ્રચંડે પવનના ગગન પર જોરથી ઘોરથી સમંદર થયો ઘાંગો, રાજ સત્તા અને તોર જોબન તણા લઈ નીકળ્યો શરાબી શાહજાદો. એક રાજ સત્તાનો મદ હોય, બીજો જોબનનો મદ હોય, ત્રીજો પેલો શરાબ પીધો હોય અને એવો કોઈ બાદશાહનો શાહજાદો છે ગાંડો તૂર થઈ અને રાજ ના એમ કહેવાય છે બજારની માલપા જેમ નીકળ્યો હોય એમ આજ હડેડાટ કરતો સમંદર છે એ કંડલાના જાંબાની બહાર નીકળી ગયો છે. ભાઈ અને કવિ કે તેની શું સ્થિતિ થઈ? ગાયો ભેંસો પણ બાકી ન રાખી, ભૂંડ કૂતરા પાક, ગાયો ભેંસો પણ બાકી ન રાખી, ભૂંડ કૂતરા પાક. એ કેવો તમાશો કીધો કંડલામાં, કેવો તમાશો કીધો કંડલામાં, પ્રેમ કરી લાલ આંખ નાના મોટા જીવ તણાણા, કેવા તારા નાચ નચાણા, નાના મોટા જીવ તણાણા, કેવા તારા નાચ નચાણા. કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો, કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો. હે દરિયાદેવ, તે કંઈકના કંદોતર ચૂંટવી લીધા એમ નહીં, તે કંઈક બેનડીઓના બંધુડાઓને ચૂંટવી લીધા એમ નહીં, તે કંઈક જનેતાઓના બાળને ચૂંટવી લીધા એમ નહીં, તે કંઈક કોટ ભરેલી કન્યાઓના ભરથારને ચૂંટવી લીધા એમ નહીં. પણ હે દરિયાદેવ બાપ, આ કાળા માથાના માનવી તો કોક દી પાપના રસ્તે હેલ્યા હશે, કદાચ તો એને એના કર્મનો બદલો દેવા માટે પણ તે ડગલા માંડ્યા હશે. પણ હે દેવ, મૂંગા પશુને તે ભરખી લીધા એના કયા ગના હતા બાપ? જ્યારે જ્યારે સમુદ્ર ઉપર, જ્યારે જ્યારે સંસાર ઉપર આવી આફતના ઓળા ઉતરે છે ત્યારે કવિ કોઈ દી મૂંગો નથી રહી શકતો, ત્યારે દરિયાને ઠપકો દે છે કે હે દરિયાદેવ, હે પવનદેવ, ત્યાં આવી કારમી કાળી એમ કહેવાય છે કે કાળની કંકોત્રી લઈ અને ત્યાં ધરતીની માથે હુકામ ડગલા માંડ્યા હતા. ભેખડો ભાંગી ડુંગર તૂટ્યા, વૃક્ષનો વાળ્યો દાટ, ભેખડો ભાંગી ડુંગર તૂટ્યા, વૃક્ષનો વાળ્યો દાટ. એ કૂદતા તારો ખોળો નિરંતર, કૂદતા તારો ખોળો નિરંતર, પડ્યા મોતને ઘાટ અગરિયા
બાપ, હે દરિયાદેવ, કંધોતર કંઈક ના કરી ગયો કોળિયા, બોળિયા બાંધવો બેનડીના, કંઈક ના ઉખેડા અતિશય કોપથી મૂળિયા વંશની વેલડીના, કંઈક ના તો વંશના મૂળિયા વેલીના ઉખાડી નાખ્યા. એવો ગાંડો તુરતો થયો. પણ હે સમદર, હે મેરામણ, હે સાગર, હે દરિયાદેવ, હે રત્નાકર રાણા, હે શાયર રાણા, અમે એવું સાંભળ્યું તું આજથી સુધી બાપ કે ટાઢી અગ્નિ વન ડસે અને જળ પથ્થરા વેરાન. ચકમકના નામના પથ્થરમાં અગ્નિ રે છે પણ જગતને દેખાતી નથી, પણ બે પાણાને ભેળા કરે તો અંદરથી આગના ફુવારા ઉઠે. એમ ટાઢી અગ્નિ વન ડસે જળ પથ્થરા વેરાંત. અમે એવું સાંભળ્યું તું બાપ કે પાણાને જળ છે એ કરવતને, જેમ કરવત છે એ લાકડાને વેરી નાખે એમ વેરી નાખે, એવું અમે સાંભળ્યું તું. પણ હે રત્નાકર રાણા, તે કચ્છની ધરતીના પહાડને લોટકો ઉતાર જેમ લાકડાની માથે કરવત મેલીને વેરી નાખે, એવી રીતે આજ તે કચ્છની ધરતીના ડુંગરને વેર્યા હો. અજે પાતને આડે ન આવ્યો જસલસંગ. અજે પાતને આડે ન આવ્યો જસલસંગ. એ અંધાર તણા ઉજળ કીધા, અંધાર તુણા ઉજળ કીધા, રોહર બેઈના અંતનો ધારી નવલખી કીધી, વાટ એણે વસમી લીધી. નો ધારી નવલખી કીધી, વાટ એણે વસમી લીધી. કુદરતનો કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો, મેરા મણે માજો મેલી, દીધા પાતાળમાં ઠેલી. 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 હે રત્નાકર રાણા, તું તો જગતને દેવા વાળો છો બાપ. દેવને દાનવો મળ્યા અને જે દિવસે 14 રત્નો તારા પેટમાંથી નીકળ્યા અને તે દેવતાઓને દાનમાં દઈ દીધા. દેવા વાળો માણસ કોઈ દી કોઈનું ઝૂંટવી ન લે, દેવા વાળો માણસ કોઈ દી લાંબો હાથ કરીને લે નહીં. પણ કાળ બની અને આજ કચ્છની કંડલાની ધરતીની માથે ત્રાટકીને હજારોના પ્રાણ તે કઈ રીતે લીધા બાપ. દેવા વાળો માણસ છે એ કોઈ દી લેવા માટે લાંબો હાથ કરે નહીં, પણ તું આજ કાળ બની અને કંડલાની ધરતીની માથે ત્રાટકીને હજારો જીવના તે પ્રાણ લઈ લીધા. હે દરિયાદેવ, તને કવિ એમ કે છે કે હવે ખમકારા કરજે બાપ. કોપ મંડાણો, કંડલામાં કેર વર્તાણો. હે રત્નાકર રાણા બાપ, તારા કોપના ખમૈયા કરવાની માટે જગતમાં કવિ તને વિનંતી કરે છે. કંડલાની માથે જે રીતે ત્રાટકો એવી ભારત વર્ષની ભૂમિની માથે તું કોઈ દિવસ ત્રાટકતો નહીં. તને કવિ વિનંતી કરે છે કે હે દરિયાદેવ, કાળ બની અને તારા ખોળાને ખૂંદનારા માનવીની માથે તું કોઈ દિવસ કોપ દ્રષ્ટિ કરતો નહીં, અમી દ્રષ્ટિ રાખજે બાપ. વધારે તો તને શું કહું, પણ કવિ એમ વિનંતી કરે છે કે હવે કાળ બની અને કચ્છની ધરતીની માથે ત્રાટકો એમ કોઈ દી ત્રાટકતો નહીં હો.